નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઘન ઉદ્દીપનની અગત્યની લાક્ષણિકતાઓ અથવા ખાસિયતો જોઈ હતી. એમાં આપણે બે વસ્તુ શીખ્યા હતા બાળકો, એક સક્રિયતા અને બીજું હતું વર્ણનાત્મકતા. વર્ણનાત્મકતા ફરીવાર યાદ દેવડાવી દો બાળકો. વર્ણનાત્મકતામાં શું હતું તો કે વર્ણનાત્મકતા એટલે કે ઉદ્દીપકની એવી વિશેષતા કે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલે કે જેથી જ્યારે કોઈ પ્રક્રિયકોમાંથી એકથી વધુ નિપજોની શક્યતા હોય તો એ સમયે તમને જરૂરી નિપજ આપે એ દિશામાં પ્રક્રિયાને લઈ જવાની ઉદ્દીપકની વિશિષ્ટતા એટલે વર્ણનાત્મકતા. બરાબર છે? તો એ વર્ણનાત્મકતા ઉપરથી આજે આપણે એક બીજો ટોપિક લેવાનો છે. નામ છે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. બાળકો, ફરી એકવાર વર્ણનાત્મકતા બોલું છું. વર્ણનાત્મકતામાં શું હતું કે જ્યારે પ્રક્રિયકો એક સમાન હોય અને એક સમાન પ્રક્રિયા પરિસ્થિતિની અંદર જ્યારે એકથી વધુ પ્રકારની નિપજ આપતા હોય તો પ્રક્રિયાને એવી દિશામાં લઈ જવાની કે જેથી ચોક્કસ જરૂરી નિપજ તમને મળે. તો ઉદ્દીપકની આ લાક્ષણિકતા એને આપણે વર્ણનાત્મકતા તરીકે ઓળખીએ છીએ બાળકો. રાઈટ? આટલું ક્લિયર? તો આજનો ટોપિક હું શું બોલ્યો? જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. એટલે મારે તમને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન ભણાવવાનું. ઉદ્દીપન તો ખબર જ છે ને, ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધારવાની ક્રિયા એને ઉદ્દીપન કહેવાય. તો આજે મારે કેવું ઉદ્દીપન ભણાવવું છે તમને? આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. અને એ આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કોના વડે ભણાવવાનો છું હું તમને? જીઓલાઇટ વડે. તો અહીંયા આગળ બાળકો સૌથી મોટો પ્રશ્ન કે સાહેબ અમને ઉદ્દીપન સિવાયની બીજી કાંઈ ખબર નથી. હા, વર્ણનાત્મકતા એક ખબર છે, ઉદ્દીપન ખબર છે. આ જીઓલાઇટ શું? આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે શું? તો બાળકો સૌથી પહેલા તો હું તમને ભણાવીશ આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. સૌથી પહેલા હું તમને શું ભણાવીશ? આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કોને કહેવાય? તો બાળકો, ઉદ્દીપકીય પ્રક્રિયાઓ કે જે ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક તથા નિપજના અણુઓના કદ પર આધાર રાખે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. એટલે શું? તો કે તમે ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધારો એટલે ઉદ્દીપનની પ્રક્રિયા કહેવાય. હવે જે ઉદ્દીપનની પ્રક્રિયામાં ઉદ્દીપકની છિદ્ર રચના, પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ અને આકાર ઉપર આધાર રાખતા હોય તો એને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. ફરીવાર બોલું છું કે ઉદ્દીપકીય પ્રક્રિયાઓ એટલે કે ઉદ્દીપકની મદદથી તમે જે પ્રક્રિયાઓનો વેગ વધારી રહ્યા છો એ પ્રક્રિયામાં ઉદ્દીપકની છિદ્ર રચના એટલે કે ઉદ્દીપકના છિદ્રની રચના કેવી છે, એનો આકાર કેવો છે, અને પ્રક્રિયકો અને નિપજના અણુઓના કદ ઉપર આધારિત હોય તો એને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. મતલબ શું બાળકો? કે કોઈ પણ ઉદ્દીપનની ઘટનાનો તમે જે અભ્યાસ કરો છો, બરાબર, એ ઘટનામાં તમારે ઉદ્દીપકની છિદ્ર રચનાને પણ ધ્યાનમાં લેવાની, સાથે સાથે પ્રક્રિયકના અણુઓનું કદ કેટલું છે, નિપજના અણુઓનું કદ કેટલું છે, આ તમામ બાબતોને ધ્યાનમાં લો તો એ જે ઉદ્દીપનની ક્રિયા છે એને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. મતલબ ઉદ્દીપનની એવી ક્રિયા કે જેમાં તમારે ઉદ્દીપકના છિદ્રની રચના તથા પ્રક્રિયકો અને નિપજના અણુઓનું કદ આ બધી જ વસ્તુને ધ્યાનમાં લેવી પડે, એને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. તો હવે ઘણા લોકોને અહીંયા એક એવો પ્રશ્ન થશે કે સાહેબ આપણે ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધારીએ એ ઉદ્દીપન કહેવાય, એ તો બરાબર, પણ સાહેબ એ ઉદ્દીપનમાં આપણે ઉદ્દીપકના છિદ્રની રચનાને શું કામ ધ્યાનમાં લેવાની? સાહેબ આપણે પ્રક્રિયકના નિપજના અણુઓના કદને શું કામ ધ્યાનમાં લેવાનું?
ધ્યાનમાં લેઈ તો અમને સમજાઈ ગયું ભાઈ આકાર વર્ણાત્મક ઉદ્દીપન કહેવાય, પણ સાહેબ આ ધ્યાનમાં લેવું શું લેવા પડે? તો સમજો મારા વાલાઓ કે અહીંયા આગળ એ વસ્તુ શું કામ ધ્યાનમાં લેવી પડે? તો કે તમને ઉદ્દીપનનો સિદ્ધાંત આખો ભણાવ્યો છે, એમાં તમને ખબર છે કે ઉદ્દીપક એટલે આપણો અધિશોષક, બરાબર કે નહીં? એના ઉપર પ્રક્રિયકોનું શું થાય? અધિશોષણ થાય. આ તમે જાણો છો, ઉદ્દીપક એટલે અધિશોષક, એના ઉપર તમારા પ્રક્રિયકોનું શું થાય? અધિશોષણ થાય. તો તમારે આકાર વર્ણાત્મક ઉદ્દીપનમાં ઉદ્દીપકની છિદ્ર રચના, પ્રક્રિયક અને નિપજના અણુના કદ શું કામ ધ્યાને લેવા પડ્યા? તો કે એનું રીઝન છે બાળકો. હું તમને એમ કહું, જે પ્રક્રિયકના અણુનું કદ, જે પ્રક્રિયકોના અણુનું કદ ઉદ્દીપકના છિદ્ર કરતા મોટું હોય, જે પ્રક્રિયકના અણુઓનું કદ ઉદ્દીપકના છિદ્ર કરતા મોટું હોય, શું એ પ્રક્રિયક ઉદ્દીપકના છિદ્રમાં બંધ બેહી શકે? એનું અધિશોષણ થઈ શકે? ખ્યાલ આવે છે કે તમને લોકોને ઓલા નાના બાળકોની નાનકડી એવી ખુરશીમાં બેહવાનું કીધું હોય તો હમાવ તમે અંદર? તમને લોકોને એમ કીધું નાના બાળકની, બરાબર, જન્મેલા બધા 1-2 વર્ષના બાળકોની ખુરશી હોય, એમાં તમને કીધું હોય બેહી જાઓ, તમે હમાવ? ન હમાવ. કેમ? તમારું કદ મોટું છે તો તમે ખુરશીમાં ફિટ નહીં થાવ ને. તો બસ અહીં એવું જ છે કે જે પ્રક્રિયકના અણુનું કદ જો ઉદ્દીપકના છિદ્ર કરતા મોટું હોય તો એનું અધિશોષણ ન થઈ શકે. ખ્યાલ આવે છે? એટલે ઉદ્દીપકનું છિદ્ર છે એના કરતા પ્રક્રિયકના અણુનું કદ નાનું હોવું જોઈએ, તો જ પ્રક્રિયક છે એ ઉદ્દીપકની છિદ્ર રચનામાં બેહી શકે. એટલે કે ઉદ્દીપકના છિદ્રની રચના કરતા પ્રક્રિયકના અણુઓનું કદ નાનું હોવું જોઈએ, તો જ એ અધિશોષણ પામી શકે. ખ્યાલ આવે છે? તો ઘણા કે હાલો સાહેબ એ તો ખબર પડી, તો સાહેબ આપણે નિપજના અણુઓના કદની કેમ જરૂર પડે? બાળકો તમે ઉદ્દીપનનો આખો સિદ્ધાંત યાદ કરો કે આપણે એવું કહેતા હતા કે પાસેના 2 સ્થાનમાં પ્રક્રિયકોનું અધિશોષણ થાય, પછી એમની વચ્ચે બંધ બને એટલે કે નિપજ બને, ઈ નિપજનું અપશોષણ થાય. તો બાળકો સિમ્પલ લોજિક છે, અધિશોષણ થયું ત્યારે જે અણુઓનું પ્રક્રિયકના અણુઓનું કદ ઉદ્દીપકના છિદ્ર કરતા નાનું હતું એનું સરળતાથી અધિશોષણ થયું. તો સિમ્પલ છે કે નિપજનું અપશોષણ થવું જોઈએ, કેમ કે ત્યાં નવા પ્રક્રિયકોને આવવાનું હોય ને, ત્યાં નવા પ્રક્રિયકોને આવવાનું હોય તો નિપજનું અપશોષણ થવું જોઈએ કે નહીં? હવે નિપજનું અપશોષણ ક્યારે થઈ શકે? કે જ્યારે નિપજના અણુનું કદ ઉદ્દીપકના છિદ્ર કરતા નાનું હોય. જો નિપજનો અણુ છિદ્રની અંદર ફીટોફીટ બેહી જાય, બરાબર છે, તો એમાંથી નીકળી ન શકે, એનું અપશોષણ ન થઈ શકે, તો ત્યાં નવો પ્રક્રિયક ન જોડાઈ શકે. એટલે નિપજના અણુઓનું કદ અને પ્રક્રિયકના અણુઓનું કદ અને ઉદ્દીપકની છિદ્ર રચના જે ઉદ્દીપનને અસર કરે એ ઉદ્દીપન એટલે હું આકાર વર્ણાત્મક ઉદ્દીપન. એટલે કે સારી ભાષામાં કહીએ તો કે જે ઉદ્દીપકીય પ્રક્રિયામાં ઉદ્દીપકની છિદ્ર રચના, પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ પર આધાર રાખે એને કહેવાય છે બાળકો આકાર વર્ણાત્મક ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? સમજાણું બરાબર શું છે આકાર વર્ણાત્મક ઉદ્દીપન? ઇન શોર્ટ કહું તો કે ઉદ્દીપન માટે તમારે જ્યારે નિપજના પ્રક્રિયકના અણુઓના કદને ધ્યાનમાં લેવા પડે અને ઉદ્દીપકની છિદ્ર રચનાને ધ્યાનમાં લેવી પડે. બસ ઈ ઉદ્દીપન એટલે આકાર વર્ણાત્મક ઉદ્દીપન. તો બાળકો આ આકાર વર્ણાત્મક ઉદ્દીપન છે, બરાબર, એ કેવી રીતે થાય એ તમને હું જીઓલાઇટ વડે સમજાવીશ. આકાર વર્ણાત્મક ઉદ્દીપન કેવી રીતે થાય, બરાબર છે, એ તમને હું જીઓલાઇટ વડે ભણાવીશ. તો સૌથી પહેલું તો તમે લોકો જીઓલાઇટ થી અજાણ છો, બરાબર છે, એટલે પહેલા હું તમને જીઓલાઇટ શું છે એનો પરિચય આપું અને ત્યારબાદ એમાં ઉદ્દીપન
કેવી રીતે થાય, એટલે કે જીઓલાઇટ શું કામ વપરાય, કેવી રીતે વપરાય, એની આપણે ચર્ચા કરીશું. તો બાળકો, જીઓલાઇટ એ એક ખૂબ સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. એટલે કે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન માટેનો સૌથી બેસ્ટ ઉદ્દીપક કોઈ હોય તો એ છે જીઓલાઇટ. શું કામ? કેમ કે એની રચના મધપૂડા જેવી છે બાળકો. જીઓલાઇટની રચના કોના જેવી છે બાળકો? મધપૂડા જેવી છે. હવે તમે બાળકો જો મધપૂડાને બારીકાઈથી જોયો હશે તો તમને ખ્યાલ હશે કે મધપૂડાની રચના કંઈક આ રીતે હોય ને બાળકો. તમે જો મધપૂડો બારીકાઈથી જોયો હશે તો તમને ખ્યાલ હશે કે મધપૂડાની રચના કંઈક આ રીતે હોય, બરાબર. એમાં નાના નાના છિદ્ર હોય. હવે તમે જોજો, એ છિદ્ર કેવા હોય? એમાં મધમાખી સરળતાથી જઈ શકે અને મધમાખી સરળતાથી બહાર આવી શકે. તું હમણાં સમજાવતો હતો કે નહીં કે ઉદ્દીપકનું છિદ્ર છે એ એવું જોવું જોઈએ. ઉદ્દીપકનું છિદ્ર એવું જોવું જોઈએ કે જેમાં સરળતાથી પ્રક્રિયકનું અધિશોષણ થઈ શકે અને નિપજનું સરળતાથી અપશોષણ થઈ શકે. ખ્યાલ આવે છે? બોલું છે સમજાય છે? તો જીઓલાઇટ બેસ્ટ ઉદ્દીપક છે. આકાર વર્ણનાત્મક ઉદ્દીપનમાં તમને ક્યારેક એમસીક્યુ પૂછે સૌથી સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કોણ, તો કે જીઓલાઇટ. બાળકો, જીઓલાઇટની રચના કોના જેવી છે? મધપૂડા જેવી છે, બરાબર. પણ જીઓલાઇટ મધપૂડો નથી, એની રચના મધપૂડા જેવી છે. હો, મધપૂડો એટલે જીઓલાઇટ એમ નથી બોલતો હું. જીઓલાઇટની રચના મધપૂડા જેવી છે. મધપૂડામાં જેમ છિદ્ર છિદ્ર જેવી રચના હોય એમ જીઓલાઇટમાં હોય. પણ આફ્ટર ઓલ જીઓલાઇટ એક આપણો રાસાયણિક પદાર્થ છે ને. જીઓલાઇટ શું છે? આપણો એક રાસાયણિક પદાર્થ છે. તો તમને કોઈ પૂછે કે રાસાયણિક દ્રષ્ટિએ જીઓલાઇટ શું છે, તમને કોઈ એવું પૂછે કે રાસાયણિક દ્રષ્ટિએ જીઓલાઇટ શું છે, તો કે બાળકો ઈ એલ્યુમિનોસિલિકેટ છે. શું છે બાળકો? ઈ એલ્યુમિનોસિલિકેટ. એટલે કે જીઓલાઇટ રાસાયણિક રીતે શું છે? એલ્યુમિનોસિલિકેટ. બાળકો, નોર્મલી સિલિકેટ કોઈ પણ સંયોજન હોય ને, નોર્મલી કોઈ પણ સિલિકેટ સંયોજન હોય એમાં સિલિકોન અને ઓક્સિજનના જોડાણ હોય. નોર્મલી કોઈ પણ સિલિકેટ સંયોજન, સિલિકેટ શબ્દ આવે, ગમે એ સિલિકેટ 11માં આવે જ છે. કદાચ તમે ભણ્યા હો, ન ભણ્યા હો, એટલે હું એના ઉદાહરણ નથી બોલતો, બરાબર છે. ઘણા બધા સિલિકેટ છે, પણ કોઈ પણ સિલિકેટ સંયોજન હોય એનું બેઝિક સ્ટ્રક્ચર તો કે આ જ રીતનું હોય કે એમાં સિલિકોન અને ઓક્સિજનનું જોડાણ હોય. પણ બાળકો, જીઓલાઇટ વખતે હું શું બોલ્યો? જીઓલાઇટ શું છે? તો કે એલ્યુમિનોસિલિકેટ છે. જીઓલાઇટ શું છે? એલ્યુમિનોસિલિકેટ છે. તો ઘણા કે એટલે હું સાહેબ? બાળકો, આ રચના તો આમ ઘણી બધી હોય, આમ ગૂંચળામય મોટી જબરી હોય. સિલિકોન ઓક્સિજન, સિલિકોન ઓક્સિજન, સિલિકોન ઓક્સિજન ઘણી બધી હોય. એમાં કોઈક જગ્યાએથી બાળકો, એમાં કોઈક જગ્યાએથી સમજો બાળકો, સિલિકેટ સંયોજન હોય એમાં સિલિકોન ઓક્સિજન આ જોડાણ હોય, બરાબર છે? હું બોલું છે સમજાય? એમાં અમુક જગ્યાએથી સિલિકોનનું વિસ્થાપન એલ્યુમિનિયમ વડે થઈ ગયું હોય. સિલિકેટ રચનામાં સિલિકોન ઓક્સિજન બંધ હોય, બરાબર. એમાં અમુક જગ્યાએથી સિલિકોનનું વિસ્થાપન એલ્યુમિનિયમ વડે થઈ ગયું હોય. ખ્યાલ આવે છે? તો સિલિકોનનું વિસ્થાપન એલ્યુમિનિયમ વડે થઈ જાય એટલે એલ્યુમિનિયમ, ઓક્સિજન, સિલિકોન આવી રીતે સ્ટ્રક્ચર બની જાય. બધી જગ્યાએથી નહીં, સિલિકોનમાં અમુક જગ્યાએથી સિલિકોનનું વિસ્થાપન થઈ જાય સિલિકેટમાંથી અને એનું સ્થાન કોણ લઈ લે? એલ્યુમિનિયમ લઈ લે. તો આવી રીતે એલ્યુમિનિયમ, ઓક્સિજન અને સિલિકોન નું જે જોડાણ થાય તો હવે જે સિલિકેટ તૈયાર થયો આને કહેવાય એલ્યુમિનોસિલિકેટ. શું કહેવાય ને બાળકો? એલ્યુમિનોસિલિકેટ. અને જીઓલાઇટ શું છે? એલ્યુમિનોસિલિકેટ. એટલે જીઓલાઇટમાં ક્યાં કેવી રચના હશે? એલ્યુમિનિયમ, ઓક્સિજન, સિલિકોન, બરાબર. આફ્ટર ઓલ જીઓલાઇટ સિલિકેટ છે.
એટલે એમાં સિલિકોન ઓક્સિજન સિલિકોન જોડાણ હોય, પણ એમાં અમુક જગ્યાએથી સિલિકોનનું વિસ્થાપન એલ્યુમિનિયમ વડે થઈ જવાથી એમાં એલ્યુમિનિયમ, ઓક્સિજન અને સિલિકોનનું માળખું તમને જોવા મળશે. કોનામાં? જીઓલાઇટમાં. આટલો કોન્સેપ્ટ ક્લિયર બાળકો? આટલું મગજમાં બેઠું? ઓકે, સરસ. બાળકો, જીઓલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓ પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ અને આકાર ઉપરાંત જીઓલાઇટના છિદ્ર અને પોલાણ ઉપર પણ આધાર રાખે. મેં કીધું એમ કે જીઓલાઇટ વડે જે કાંઈ ઉદ્દીપન થાય છે બાળકો, જીઓલાઇટ વડે જે કાંઈ ઉદ્દીપન થાય છે એ ઉદ્દીપનમાં જીઓલાઇટની છિદ્ર રચના એટલે કે પોલાણ ઉપરાંત નિપજના અણુઓનું કદ અને નિપજના અણુઓનો આકાર તથા પ્રક્રિયકના અણુઓનું કદ અને પ્રક્રિયકના અણુઓનો આકાર બધા ઉપર ડિપેન્ડ કરે, એટલે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કીધું. એટલે કે જીઓલાઇટ વડે ઉદ્દીપિત થતી કોઈ પણ પ્રક્રિયા હોય, જીઓલાઇટ વડે ઉદ્દીપિત થતી કોઈ પણ પ્રક્રિયા હોય તો એમાં જીઓલાઇટના છિદ્રની રચના એટલે કે એનું પોલાણ અને સાથે સાથે પ્રક્રિયક અને નિપજના અણુઓનું કદ અને આકાર આ બધું જ ધ્યાને લેવું પડે, ત્યારે જ એને આકારણાત્મક ઉદ્દીપન કહેવાય. ખ્યાલ આવે છે? બીજી વસ્તુ, તરત પ્રશ્ન થઈ સાહેબ જીઓલાઇટ ક્યાંથી લાવવાનો? બાળકો, જીઓલાઇટ કુદરતમાંથી પણ મળે છે અને ઉદ્દીપકીય વર્ણનાત્મકતા માટે જો તમારે જરૂર હોય તો એનું સંશ્લેષિત સ્વરૂપ પણ છે, એટલે કે જીઓલાઇટ કુદરતી રીતે પણ મળી આવે છે અને આપણે પ્રયોગશાળાની અંદર બનાવી પણ શકીએ છીએ. એટલે કે આપણે વર્ણનાત્મકતા માટે જે જીઓલાઇટ વાપરીએ છીએ એ મોસ્ટ ઓફલી સંશ્લેષિત હોય. આપણે વર્ણનાત્મકતા માટે જે જીઓલાઇટ વાપરીએ છીએ એ મોસ્ટ ઓફલી કયો હોય છે? સંશ્લેષિત, એટલે કે પ્રયોગશાળામાં બનાવેલો હોય. આટલું ક્લિયર? કે ડાઉટ? ઓકે, સરસ. હવે સૌથી મહત્વનો પોઈન્ટ કે સાહેબ આ જીઓલાઇટ છે એ કઈ પ્રક્રિયામાં વપરાતો હશે? તરત પ્રશ્ન થાય. તો બાળકો યાદ રાખજો, ક્યારેક જો તમારી પેપર સ્ટાઇલ મુજબ ક્યારેક 1 માર્કના ક્વેશ્ચન માની લો કે એડ થઈ જાય અથવા એમસીક્યુ ની અંદર ક્યારેક પૂછાઈ જાય કે જીઓલાઇટનો ઉપયોગ ક્યાં થાય, તો કે જીઓલાઇટ વિશાળ પાયા પર ઉદ્દીપક તરીકે ઉપયોગ પેટ્રો રસાયણ ઉદ્યોગમાં હાઇડ્રોકાર્બનના વિભંજનમાં. પેટ્રો રસાયણ એટલે કે પેટ્રોલિયમ ઘટકો જે છે એનું જે વિજ્ઞાન આખું, એમાં હાઇડ્રોકાર્બનના વિભંજનમાં એટલે હું તો કે બાળકો હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આવી રીતે કાર્બનની ખૂબ મોટી મોટી શૃંખલાઓ હોય. હવે આ શૃંખલાને જો તમારે તોડવી હોય, આ શૃંખલાને તમારે શું કરવી હોય? તોડવી હોય તો ત્યાં કઈ કાતરું તો મરાય નહીં કે હાલો આપણે કાતર લઈને બેસી જાય કટકા કરી નાખી. તો બાળકો દાખલા તરીકે 25, 50, 100 કાર્બન વાળી શૃંખલા વાળું હાઇડ્રોકાર્બન હોય, હવે ઈ શૃંખલાનો તમારે ટુકડો કરવો હોય તો એને જીઓલાઇટ વડે ઉદ્દીપિત કરાય. કેમ કે જીઓલાઇટને રાખશો તો દાખલા તરીકે 50 કાર્બન છે એવો હાઇડ્રોકાર્બન છે એ જીઓલાઇટ ઉપર અધિશોષિત થાય. હવે ઘટના એવી ઘટે કે 50 કાર્બન માંથી માની લો 25 કાર્બન જીઓલાઇટની છિદ્ર રચનામાં ઘૂસી ગયા, એટલે કે અધિશોષણ પામી ગયા. 25 કાર્બન જો ટોટલ હાઇડ્રોકાર્બનમાં, હાઇડ્રોકાર્બનની જે કાર્બનની શૃંખલા હતી કેટલા કાર્બનની હતી? 50 કાર્બનની, બરાબર. હવે જીઓલાઇટ ઉપર તમે એને મોકલું, હવે એમાં માની લો કે 25 કાર્બન છે એટલી શૃંખલા જીઓલાઇટમાં અધિશોષણ પામી ગઈ, એની અંદર ઘૂસી ગઈ. બાકીની પૂંછડી 25 કાર્બનની બહાર રહી ગઈ. હવે જીઓલાઇટ ત્યાં શું કામ કરે? તો કે હળવે 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 કરતા અહીંથી બંધ તોડે, અહીંથી બંધ તોડે એટલે અહીંથી કટકો થઈ જાય. એટલે આ 25 કાર્બનની શૃંખલા અને આ 25 કાર્બનની શૃંખલા થઈ ગઈ જુદી. સમજાણું શું થયું?
ફરી એકવાર બોલું છું, માની લો કે આ 50 કાર્બન વાળું હાઇડ્રોકાર્બન સંયોજન છે, એને હું જીઓલાઇટ ઉપર અધિશોષિત કરું તો 25 કાર્બન એના છિદ્રની અંદર ઘૂસી ગયા, એનું અધિશોષણ થઈ ગયું, પણ 25 કાર્બન આમ બહાર પૂંછડી લટકતી રહી ગઈ. હવે ધીમે ધીમે કરતામાં કેમિકલ ચેન્જ શરૂ થાય, રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય, એટલે અહીંથી બંધ તૂટવાનું શરૂ થાય. એટલે એક ટાઈમ એવો આવે કે અહીંથી કાતર લાગી જાય, 25 કાર્બનની શૃંખલા અને નીચેની 25 કાર્બનની શૃંખલા અલગ થઈ જાય. તો એ હાઇડ્રોકાર્બન શૃંખલાને તોડવી હોય, એનું વિભંજન કરવું હોય તો પણ જીઓલાઇટ યુઝ કરી શકાય. સાથે સાથે સમઘટીકરણ એટલે કે હાઇડ્રોકાર્બનના સમઘટકોને તમારે છૂટા પાડવા છે, બરાબર, તો પણ એનો ઉપયોગ કરી શકાય. કેમ કે સમઘટકોમાં કેટલાકના કદ મોટા હોય, કેટલાકના કદ નાના હોય. દાખલા તરીકે હું એમ કહું કે માની લો A અને B બંને સમઘટકો છે, તો આના રાસાયણિક સૂત્ર સરખા હશે પણ બેયનું કદ અલગ અલગ હશે. તો જેનું કદ નાનું હશે એ જીઓલાઇટમાં અધિશોષિત થશે, જેનું કદ જીઓલાઇટના છિદ્ર કરતા મોટું હશે એનું અધિશોષણ નહીં થાય. તો લ્યો A અને B પડી ગયા છૂટા. એટલે બે સમઘટકોના મિશ્રણમાંથી સમઘટકોને છૂટા પાડવા માટેની ક્રિયામાં પણ જીઓલાઇટ વાપરી શકાય. ખ્યાલ આવે છે? બોલું છું એ સમજાય? ફરીવાર બોલું, શું બોલ્યું એ કે દાખલા તરીકે A અને B બંને સમઘટકો છે, બંનેના અણુસૂત્ર સમાન છે, પણ બંનેના કદ, બંનેના આકાર જુદા છે. તો A અને B ને જ્યારે હું જીઓલાઇટ ઉપર મોકલું તો A અને B પૈકી કોઈ પણ એકનું જીઓલાઇટ વડે અધિશોષણ થાય. કોનું થઈ શકે? તો કે જેનું કદ અને આકાર જીઓલાઇટ હારે મેચ થતું હોય એનું અધિશોષણ થાય. દાખલા તરીકે B નું અધિશોષણ થાય તો B જીઓલાઇટમાં ફસાઈ જાય અને A છૂટો પડી જાય. તો આ રીતે A અને B ના મિશ્રણ, સમઘટકોના મિશ્રણમાંથી સમઘટકોને છૂટા પાડવાની ક્રિયામાં આપણે જીઓલાઇટ વાપરીએ. તો તમને કોઈ પૂછે કે જીઓલાઇટ ક્યાં વપરાય, તો કે પેટ્રો રસાયણ ઉદ્યોગની અંદર હાઇડ્રોકાર્બનના વિભંજનમાં અને સમઘટીકરણ માટે પણ વપરાય છે. આટલું ક્લિયર? કઈ ડાઉટ? ઓકે, સરસ. બળકો પેટ્રો રસાયણ ઉદ્યોગની અંદર અગત્યનો વપરાતો એવો જીઓલાઇટ કોણ? તો કે ZSM5. રેડી? આ MCQ માં પૂછાઈ શકે કે પેટ્રો રસાયણ ઉદ્યોગમાં વપરાતો સૌથી અગત્યનો જીઓલાઇટ કોણ? તો કે ZSM5. ZSM5 નું પૂરું નામ થાય જીઓલાઇટ સીવ્સ. ગુજરાતીમાં લખું છું, જીઓલાઇટ સીવ્સ ઓફ મોલેક્યુલર પોરોસિટી 5. જીઓલાઇટ સીવ્સ ઓફ મોલેક્યુલર પોરોસિટી 5. હવે આનું ગુજરાતી ન કરાય, સરળ મતલબ કહી દઉં, આણ્વીય ચાળણી. એનો સરળ ગુજરાતી મીનિંગ એક શબ્દ થાય આણ્વીય ચાળણી, મતલબ ચાળવા માટે. કેમ આપણે ઘરે ચાળીએ તો ચારણામાંથી કોણ નીચે પડે? તો કે જેનું કદ ચારણાના છિદ્ર કરતા નાનું હોય નીચે પડે, પણ ચારણાના છિદ્ર કરતા જેનું કદ મોટું હોય ચારણાની ઉપર જ રહે ને. તો બસ આ જીઓલાઇટ આણ્વીય ચાળણીનું ચાળવાનું કામ કરે. આ ચાલ્યું જ ને. લ્યો A અને B ના મિશ્રણમાંથી B ને લઈ લીધું અંદર, પોતાનામાં હાંસવું, A ને કીધું તું નીકળ, તો થઈ ગયું A અને B જુદું. તો એ ચારણો જ માર્યો કહેવાય ને. એ શું કર્યું કહેવાય? ચારણો માર્યો કહેવાય. હું બોલું છું એ ખ્યાલ આવે છે? સમજાય છે? બરાબર? ક્લિયર થાય છે? ઓકે. પછી વળગો એક બીજો પોઈન્ટ MCQ માટે અગત્યનો છે કે આલ્કોહોલનું નિર્જલીકરણ. નિર્જલીકરણ એટલે કે પાણી દૂર કરી અને હાઇડ્રોકાર્બન સંયોજન. હાઇડ્રોકાર્બન સંયોજન મતલબ કે ગેસોલિન. ગેસોલિન મતલબ પેટ્રોલ. તો કે ભાઈ આલ્કોહોલનું નિર્જલીકરણ કરી સીધે સીધું ગેસોલિન એટલે કે પેટ્રોલ બનાવવું હોય તો એમાં ઉદ્દીપક તરીકે જીઓલાઇટ વાપરી શકાય. આલ્કોહોલ હોય એમાંથી પાણી કાઢી અને હાઇડ્રોકાર્બન સંયોજનોનું જે મિશ્રણ મળે એ મિશ્રણ, બરાબર, અને એ મિશ્રણમાંથી ડાયરેક્ટ ગેસોલિન એટલે કે પેટ્રોલ જોઈતું હોય તો પણ ઉદ્દીપક તરીકે કોનો ઉપયોગ થાય? તો કે જીઓલાઇટ. તો બાળકો આ 3 લાઈન
તમને MCQ માટે પણ અગત્યની છે અને ક્યારેક ખાલી એમના 2 માર્કનો ક્વેશ્ચન આવે ચિલ્લરીઓ પૂછી નાખે કે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે શું, તો બસ બાળકો તમારે આટલું જ સમજાવવાનું છે. એમાં તમારે આકૃતિ દોરીને દોઢા નથી થવાનું. આ આકૃતિ મેં ખાલી સમજાવવા દોરી જ, આપણી ટેક્સમાં નથી. તમારે ખાલી આ બોર્ડ ઉપર જે મેં મુદ્દા લખ્યા છે બસ એટલા જ મુદ્દા ઈ સવાલના જવાબમાં લખીને દેવાના. અને ક્યારેક એમ પૂછે કે જીઓલાઇટનો ઉપયોગ સમજાવો, તો પછી અહીંથી જીકમ જીક નથી કરવાનું. તો ખાલી અહીંથી જ તે કે જીઓલાઇટના વિશાળ પાયા પર ઉદ્દીપક તરીકે ઉપયોગ પેટ્રો રસાયણ ઉદ્યોગમાં હાઇડ્રોકાર્બનના વિભંજન સમઘટકીકરણ માટે. પેટ્રો રસાયણ ઉદ્યોગમાં વપરાતો સૌથી અગત્યનો જીઓલાઇટ ZSM5 અને એ શું કામ કરે છે તો કે આલ્કોહોલનું નિર્જલીકરણ કરે અને હાઇડ્રોકાર્બન સંયોજન એટલે કે ગેસોલિન પેટ્રોલમાં રૂપાંતરણ કરે. બસ આ 3 મુદ્દા ઈ જીઓલાઇટના ઉપયોગમાં લખવા પડે જો ઉપયોગ કે તો. અને જો એમ કે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવો તો આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 અને આ 8 મુદ્દા લખવાના. બાકી કાંઈ દોઢા નહોતા હતા, કેમ કે દોઢા લખવાનું દોઢા માર્ક ન મળે. રેડી? આટલું ક્લિયર? જો કોઈને આજના લેક્ચરમાં કઈ ડાઉટ હોય તો બાળકો પૂછી લેજો. ઓકે, આશા રાખું કે તમને આજનો વિડિયો લેક્ચર પસંદ આવ્યો હશે. ઓકે, થેન્ક યુ.